હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? હું છું વિશાલ સુદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. તો ફરીથી એક નવા લેક્ચરમાં તમારું સ્વાગત છે અને આજે વાત કરીશું ઉદાહરણના પ્રશ્નો. જુઓ 4.1 વરસાદ સિરોલમ દિશામાં. ભાઈ, જ્યારે પણ વરસાદના પ્રશ્નો આવે એટલે તમને મેં જણાવેલું છે કે તમે દોરી દો યામ પદ્ધતિ, હે ને? એક્સ અક્ષ, વાય અક્ષ અને બધા વેગો ઉગમ બિંદુથી દર્શાવો. કંઈક કરવાનું નહીં, જલસા કરવાના, જલસા. ઓકે, શિરોલમ દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપથી પડે છે. ભાઈ, વરસાદ ઉપર તો પડે નહીં, નીચે જ પડવાનો છે. એટલે તમે દોરશો અહીંયા વેલોસિટી ઓફ રેન. આ રેનને હું સ્મોલ આર કહું છું, જેથી કરીને રિઝલ્ટન્ટ વેલોસિટી, પરિણામી વેગ મળે ને હું કેપિટલ આર કહી શકું. ઓકે, અધો દિશા છે ને ઋણ વાય અક્ષ કયો તો આ તમે કહી શકશો -35 જે કેરેટ મીટર સેકન્ડ ઇનવર્સ. રેડી? ઓકે, થોડા સમય બાદ હવા 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પૂર્વથી પશ્ચિમ. તો વિચારો ભાઈ, અને તમે ઈસ્ટ કીધું, પૂર્વ, અને તમે વેસ્ટ કહો. ઓકે, પૂર્વથી પશ્ચિમ દિશામાં કોણ જાય છે? પવન જુઓ 12. હવે પેલો 35 ને આ 12, તો 12 ની લંબાઈ તો બહુ ઓછી આવે, કેમ કે સદિશની લંબાઈ તેનું મૂલ્ય રજૂ કરે, હે ને? એટલે આ સદિશ પણ નાનો દોરવાનો. તો ધીસ ઇઝ વેલોસિટી ઓફ વિન્ડ ફોર ઓકે, પવન. ગેટ ઇટ? ચાલો, આને તમારે લખવું હોય તો તમે કેમ લખો? ભાઈ, ઋણ એક્સ દિશા થશે જો, અને ધન એક્સ કયો, ઈસ્ટ ને ધન એક્સ કયો તો ઋણ એક્સ થશે, એટલે સીધું -12 આઈ કેરેટ મીટર સેકન્ડ ઇનવર્સ. ચાલશે ને? ઓકે, રાઈટ છે વાત. હવે જુઓ, તો બસ સ્ટેન્ડ પર ઉભેલો છોકરો, વિચારો, છોકરો બસ સ્ટેન્ડ ઉપર અહીંયા છે, વરસાદ નીચે પડે છે, પવન આમ જાય છે, તો તમને ખબર છે ભાઈ પરિણામી વેગ. તો ઉપરનો જે સદિશ છે ને ઉચકો અને એને અહીંયા મૂકો. ભાઈ, મુક્ત સદિશ અને પેરેલલ શિફ્ટિંગ કહેવાય. પેરેલલ શિફ્ટિંગ ખબર છે ને? આને ઉચકીને તમે અહીંયા લઈ જાઓ છો, ચિંગ, એ તો દોરી શકાય, કેમ કે મૂલ્યની દિશા બદલાય નહીં. ઓકે, વોટ ઇઝ ધીસ ઇઝ વેલોસિટી ઓફ વિન્ડ. અને છોકરો તો ઉભેલો જ છે, એટલે એનો વેગ તો 0 હોવાનો છે. ઓકે, તો આનો પરિણામી સદિશ મિત્રો, તો આ દિશામાં વરસાદ પડતો દેખાય, તો ધીસ ઇઝ રિઝલ્ટન્ટ વેલોસિટી. આ દિશામાં વરસાદ પડતો દેખાશે. ભાઈ, સિમ્પલ છે. વિચારો, આવી રીતના કઈ વસ્તુ નીચે ફેંકાતી હોય ને આ બાજુ પવન એપ્લાય થાય, પવન લાગે, તો આ દિશામાં જ જશે ને વરસાદનો વેગ, હે ને? તો આ રિઝલ્ટન્ટ આવશે. ઇઝ ધેટ ક્લિયર? સીધો વરસાદ નીચે પડે અને ડાબી તરફ પવન ફૂંકાય છે, તો પરિણામી વેગ આટલો આવે. ચાલો, તમારે મેળવવાનું છે છત્રી કઈ દિશામાં રાખવી છે. વરસાદ આમ પડે તો વરસાદની ઓપોઝિટ સાઈડ છત્રી રખાય. છત્રી નીચે તો રખાણી નથી, એટલે એક્ઝેક્ટ તમે ઉપરની બાજુ જશો અને અહીંયા તમે મૂકશો છત્રી, અમ્બ્રેલા, હે ને? છત્રીમાં મેં એકલા શું કરવાના? હા ભાઈ, તેના બહુ વિચારો. આ એંગલ તમને મળી જાય, આ એંગલ, તો તમને આ એંગલ પણ મળી જાય. સહેમત થાય? તો કહેવાય છત્રી સિરોલમ દિશા સાથે થીટા કોણે રાખવી જોઈએ. બરાબર છે? તો આપણો જવાબ જ લખી દઈએ આપણે કે છત્રી ડાયરેક્ટ લખીએ. થીટા શું છે? શિરોલંબ દિશા અને છત્રી વચ્ચેનો એંગલ. અને દિશા તમને ખબર છે ખૂણા દ્વારા જ મળે. ઓકે, શિરોલમ દિશા સાથે થીટા કોણે રાખવી જોઈએ. સિમ્પલ છે, આકૃતિ બની જ ગઈ છે. નીચેની આકૃતિ જુઓ. tan થીટામાં વાત કરો, આપણે મૂલ્ય લેવાનું છે, ખાલી એંગલ જોઈએ છે, તો અહીંયા મૂલ્યની વાત કરીશ, કોઈ નેગેટિવ વસ્તુ નહીં લઉં. tan થીટા સામેની બાજુ એટલે VW, વિન્ડ, પવન, અને પાછળની બાજુ એટલે V સ્મોલ r. ઓકે, then theta is equal to tan inverse VW by VR. રાઈટ છે? યસ સર, બધું જ રાઈટ છે. VW કેટલું છે સર? 12, હે ને? વિન્ડ આર, રેનની વેલોસિટી 35. ભાઈ, મૂલ્ય જ લઉં છું એટલે મેં ઉપર મૂલ્ય લખી દીધું છે. ઓકે, આનું તમે કેલ્ક્યુલેશન કરશો મિત્રો, તો કેલ્ક્યુલેશન કરશો તો આવશે tan ઇન્વર્સ 0.3428. પોઈન્ટ પછી 4 આંકડા, નેચરલ 10 માં જવાનું. tan ઇન્વર્સ છે તો આ વેલ્યુ શોધવાની,
તમને એંગલ મળશે નિયરલી ઇક્વલ ટુ 18.9 ડિગ્રી, એટલે હું લખી દઉં છું ભાઈ 19 ડિગ્રી, બરાબર, 19 ડિગ્રી મળશે. કોની સાથેનો એંગલ? શિરોલંબ દિશા સાથે. ઓકે, તો આ શિરોલંબ સાથેનો એંગલ આવ્યો, બરાબર, શિરોલંબ સાથે. ચાલો સમક્ષિતિજ સાથે લેવો હોય તો સમક્ષિતિજ સાથે, સમક્ષિતિજ સાથેનો એંગલ ભાઈ તો છત્રીને આ બાજુ રાખવી જોઈએ. આ ખૂણાને તમે આલ્ફા કહો, હે ને? તો આલ્ફા પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 થાય, તમને ખબર છે. then alpha is equal to 90 minus theta. This is 90 minus 19. વાહ, કેવું મેચ થયું જો. This is 71. તો સમક્ષિતિજ સાથેનો એંગલ આટલો આવે 71, પણ આપણો આન્સર આ થશે. અને એક પ્રશ્ન સ્વાધ્યાયમાં આવી ગયો છે, તમને ખબર છે. ઓકે, વાળ ઊંચા થવા જોઈએ નહીં. અહીંયા એક બીજી મહત્વની વાત કહું, જે તમને મેળવવાનું નથી કીધું પણ સાથે કહી દઉં છું. શું છે એ? ઓકે, તો વરસાદનો પરિણામી વેગ કેટલો હોય? તો પરિણામી વેગનું તમે સૂત્ર લખશો VW પ્લસ VR. જો રિઝલ્ટન્ટ વેક્ટર થાય VR, હે ને? અને કાટખૂણો બનાવે છે, જો અહીંયા કાટખૂણો છે, એને તો કર્ણ બનશે. તો સીધું આનું મૂલ્ય તમને આવડશે VR ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ VW સ્ક્વેર પ્લસ VR સ્ક્વેર. ચલો, વિન્ડ છે 12 સ્ક્વેર, 35 સ્ક્વેર. આ વેલ્યુ તો તમને એમ પણ આવડે, વર્ગ કરતા આવડે છે. યસ સર, કેવી વાત કરે, વર્ગ કરતા નહીં આવડે? 1 2 2 5. ચાલો આનું કેલ્ક્યુલેશન કરો, આવશે 37. મિત્રો, આ મેળવવાનું નથી કીધું, પણ જો તમને પરિણામી વેગનું મૂલ્ય પૂછાય તો પણ તમે મેળવી શકો છો, કોઈ ઇશ્યુ નહીં આવે. ગેટ ઇટ? આને થોડુંક આગળ લંબાવવું હોય તો તમે લંબાવી શકો છો. જો માઇનસ 35, સોરી પવન છે એટલે આવશે -12 I કેરેટ -35 J કેરેટ. આ રીતના પણ તમે લખી શકો છો. ક્લિયર? આની વેલ્યુ પણ આપણે તો દિશા જ કીધી છે એટલે આપણે માત્ર મેળવી દિશા, રાઈટ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ મિત્રો. જો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, ઉદાહરણ 4.2. આપેલ સદિશો A અને B, ભાઈ આ ડાર્ક છે, A અને B ડાર્ક છે એટલે સદિશ સમજવાના. સદિશનું માન અને દિશા, પરિણામી સદિશનું માન, એટલે એનો અર્થ કે બે સદિશો છે A અને B, એના પરિણામી સદિશનું માન જે તમે મેળવેલું છે થિયરીમાં આપણે પેલા દિશા, માન અને દિશા, તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો. એટલે ભાઈ આ સવાલને તમે અલ્ટરનેટિંગ આવી રીતના પણ પૂછાઈ શકે છે. સદિશ A અને સદિશ B વચ્ચેનો કોણ થીટા હોય તો તેમના પરિણામી સદિશ, પરિણામી એટલે A પ્લસ B, પરિણામી સદિશનું માન અને દિશા મેળવો. બરાબર છે? અને આ બહુ બધે કામ લાગશે 12થમાં, ઓકે, JEE નીટમાં બહુ બધા પ્રશ્નોમાં તમે ઉપયોગ કરશો. શું છે ભાઈ? બે સદિશો છે A અને B, એનો પરિણામી સદિશ છે, એનું મૂલ્ય અને દિશા મેળવવાની છે. ઓકે, તો આપણે વાત કરી લઈએ છીએ ભાઈ, એક સદિશ લઈ લઈએ. ઓકે, આને મેં સદિશ A તરીકે લીધો છે. ચાલો આને તમે x અક્ષ તરીકે પસંદ કરી શકો છો, અને આ જે સદિશ છે એના પૂછથી તમે y અક્ષ લઈ શકો છો, કોઈ ઇશ્યુ નથી. તો મેં એક સદિશ લીધો એ x અક્ષ ઉપર, x અક્ષ પર ન હોય તો પણ ચાલે, પણ આપણી ગણતરીઓ સહેલી થઈ જશે. ચલો અહીંયા એક સદિશ છે, એને મેં b કીધું છે. ચાલો A અને B વચ્ચેનો ખૂણો થીટા છે. તો ભાઈ અહીંયા જે પદો આવે છે ને એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ બનશે, એટલે ખબર હોવી જોઈએ. થીટા શું છે? તો થીટા જે બે સદિશો નો પરિણામી સદિશ મેળવવાનો છે એ બે સદિશો વચ્ચેનો ખૂણો, એટલે કે A અને B વચ્ચેનો કોણ, રાઈટ? ઓકે, આ જે B સદિશ છે ને ઉચકીને હું અહીંયા મૂકી શકું? તમે કહેશો હા સર મૂકી શકો. કેમ? મુક્ત સદિશ એવી રીતે મૂકવાનું, દિશા અને મૂલ્ય બદલાવવું જોઈએ નહીં. ઓકે, તો અહીંયા મેં મૂકી દીધો છે આ સદિશ B. આ એંગલ પણ થીટા જ રહેશે, રાઈટ? ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો નો પરિણામી સદિશ ક્યાં લખાશે? તો પ્રથમ સદિશનું પૂછ, બીજાનું શીર્ષ, એને જોડતો સદિશ આવશે પરિણામી સદિશ. એટલે અહીંયા તમે લખશો આ પરિણામી સદિશ, જેને તમે R કહી શકશો અને A પ્લસ B પણ કહી શકો. ગેટ ઇટ? આ પરિણામી સદિશ. હવે સમજો, પરિણામી સદિશ છે એ સદિશ A સાથે એક એંગલ બનાવે છે, જેને હું કહી દઉં છું આલ્ફા. ગેટ ઇટ? કોની સાથે બનાવે છે? A સાથે. તો આલ્ફા એટલે શું? તો આલ્ફા એટલે પરિણામી સદિશ. પરિણામી સદિશ ન લખવું હોય તો A પ્લસ B, A પ્લસ B એટલે પરિણામી સદિશ, A પ્લસ B
અને સદિશ એ વચ્ચેનો ખૂણો. આને શું સમજવાનું? આર અને એ અથવા તો એ પ્લસ બી, એક પોતે સદિશ છે ને, એ પ્લસ બી એટલે આર જ, અને એ વચ્ચેનો કોણ. તો બે એંગલ ખબર હોવી જોઈએ. પરિણામી સદિશનો એ સાથેનો ખૂણો છે. ગેટ ધીસ? રેડી છે? ઓકે, થોડુંક નામકરણ આગળ વધારીએ. તો આ બિંદુને ઓ કહી દો. રેડી? ચાલો અહીંયા ધ્યાનથી જુઓ. ચલો આ બિંદુને હું અહીંયા જે આવે છે એને હું એમ કહી દઉં. અહીંયા આવે છે ને એન કહી દો, અથવા તો આને હું કહી દઉં છું એન. કોઈ પણ જગ્યાએ નામ આપી શકો છો. ધારો કે આવું નામ નથી આપવું, અને એમ આપવું છે, અને એન આપવું છે. અહીંયા ઝેડ આપો, ઝેડ ફોર ઝેડા. ઓકે, રેડી? હેને? ઓકે, હવે બી સદિશ જુઓ. બી સદિશ એનું જે આ ઘટક આવશે, આ ઘટક આટલું મૂલ્ય ઝેડ એમ જેટલું મૂલ્ય, એ કેટલું લખશો તમે? તો તમે કહેશો સર એ અમે લખશું બી કોસ થીટા, જેની સાથે ખૂણો બનાવેનો કોસ ઘટક. અને આ કયો આવશે? બી સાઇન થીટા. આ આવશે બી સાઇન થીટા. રાઈટ છે વાત? એકદમ ક્લિયર? ઓકે, હવે જરાક ધ્યાનથી જુઓ. તમે ધારો કે અહીંયાથી માપ લીધું તો આનું મૂલ્ય આવશે એ, અને આનું મૂલ્ય તમે લખેલું છે જુઓ બી કોસ થીટા. ગેટ ઇટ? અને આટલી બાજુનું માપ આવશે બી સાઇન થીટા. તો કાટકોણ ત્રિકોણ બની ગયો, તો પરિણામીનું મૂલ્ય મળી જાય સીધું. ઓ કેટલું ઈઝી છે જુઓ તો, હે ને? તો આ જે પહેલો રૂલ મળે છે ને, પહેલો, એને કોસાઇન રૂલ કહેવાય. હું કેસ 1 માટે લખું છું ભાઈ, કયો રૂલ? કોસાઇન રૂલ. આ કોસાઇન રૂલ જ આપે. કોસાઇન રૂલ શું કહેવા માંગે છે? કોસાઇન રૂલ, બે સદિશો હોય અને બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા હોય તો પરિણામી સદિશનું મૂલ્ય આવે. ચાલો, કર્ણ કોણ થશે આમાં? કાટકોણ ત્રિકોણ. તો કયા ત્રિકોણ માટે વાત કરો છો? તમે વાત કરો છો ઓ એમ એન માટે, હે ને? ઓ એમ એન માટે જુઓ, ઓ એન સ્ક્વેર લો. ઓ એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓ એમ. કાટકોણ ભાઈ પાયથાગોરસ આવડે? પાયથાગોરસ એમ જ આવી ગયેલા મેં 10માં. કે છે તમે દર વખતે યાદ કરાવો. ચાલો, ઓ એન જુઓ. એન, ઓ એન ને તમે આર પણ કહી શકો છો. આર ન કેવું હોય તો મોડ ઓફ આર કહી શકો. આવી રીતના પણ કહી શકો. આવું ન કેવું હોય તો એ પ્લસ બી પણ કહી શકો છો. ઓકે, એટલે આટલી વેલ્યુ છે. તો અહીંયા હું એક સાઈડ ઉપર વાત લખી દઉં છું. કાં તો તમે આર કહો એટલે તમે આર કહી શકો. ઓ એટલે જ આર કહી શકો, અને એટલે જ મોડ ઓફ એ પ્લસ બી, કેમ કે એ પ્લસ બી એટલે આર. તો આ ત્રણેય વસ્તુ કોમન છે, યાદ રાખજો. હું અહીંયા બધું સાથે ન આવે એટલે આર કહી દઉં છું. બરાબર છે? આર. આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓ એમ. ઓ એમ એટલે એ સ્ક્વેર પ્લસ, અને ત્રિકોણમિતિ વિધેય બાજુના માપ આપે એટલે મૂલ્ય જ આવશે. બરાબર છે? ઓ એમ જો, ઓ એમ. ઓ એમ એટલે શું? તો ઓ એમ એટલે ઓ ઝેડ પ્લસ ઝેડ એમ, અને આખાનો વર્ગ પ્લસ એમ એન સ્ક્વેર. આકૃતિ જોતા રહેજો. ઓ ઝેડ એટલે એ, અને ઝેડ એમ એટલે બી કોસ થીટા આખાનો વર્ગ પ્લસ એમ એન નો સ્ક્વેર એટલે બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. બરાબર છે? હું અહીંયા આગળ જાઉં છું સાદુ રૂપમાં. તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી આખાનો વર્ગ છે એટલે પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ કોસ થીટા, છેલ્લા પદનો વર્ગ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા, અને એકદમ લાસ્ટ પદ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. હવે આ છેલ્લું પદ જુઓ. અહીંયા હું એક બોર્ડર બનાવી દઉં ભાઈ, નહીં તો તમે બધું મેચ કરશો. બરાબર? આ અલગ વસ્તુ છે. બી સ્ક્વેર કોમન આવે તો અહીંયા આવશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, કૌંસમાં આવશે કોસ. છેલ્લો પદ હું પહેલા લખું છું, સરવાળામાં તો લખાય જ. અહીંયા આવશે 2ab કોસ થીટા. એ સ્ક્વેર સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1, તો બની ગયું એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. ધીસ ઇઝ આર સ્ક્વેર, હે ને? તો યાદ રાખજો ભાઈ, આ પરિણામી સદિશનું મૂલ્ય મેળવવાનો વર્ગ છે. જોજો, હવે તમે વર્ગ કાઢો તો આને આમ પણ લખાય, અને આમ પણ લખાય, અને એ પ્લસ બી પણ લખાય. તો તમે લખશો રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 2ab કોસ થીટા, એટલે કે પહેલા સદિશનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલાનું મૂલ્ય બીજાનું મૂલ્ય અને કોસ થીટા. તો આને તમે યાદ રાખશો મિત્રો. નથી યાદ રહેતું તો પણ યાદ રાખવાનું છે. નથી યાદ રહેતું તો પણ યાદ રાખવાનું છે. તો એ કેવું? આ ક્યારે સૂત્ર વપરાય? જ્યારે બે સદિશો વચ્ચેનો ખૂણો આપેલો હોય અને પરિણામી સદિશનું મૂલ્ય મેળવવું હોય તો આ એનું સૂત્ર છે. ઓકે, ફરીથી કોનું સૂત્ર છે?
બે સદીશો વચ્ચેનો ખૂણો આપેલો હોય અને પરિણામી સદીશનું મૂલ્ય મેળવવું હોય. ઓકે, તો અત્યારે છે ભાઈ એ અને બી વચ્ચેનો કોણ કયો હોય? થીટા હોય. અને પરિણામી સદીશ નું મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર બહુ કામ લાગશે. બહુ રેડી? બાદબાકી હોત તો ભાઈ, જો આ બાદબાકી હોત ને તો આ સૂત્ર કંઈક આવું થઈ જાત. બાદબાકી માટે એકમાંથી બીજો બાદ કરો તો અહીંયા હું આર લખી દઉં, મોડ એ માઇનસ બી, અહીંયા આવશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. અહીંયા ખાલી માઇનસ થાય. ઓકે, તો તમારા સૂત્ર વ્યાપક રીતે લખવું હોય તો હું તમને વ્યાપક રીતે, તો અહીંયા જો માઇનસ હોય તો અહીંયા માઇનસ આવશે, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર જ લેશે. ઓકે, એટલે વ્યાપક સૂત્ર થઈ જશે. અને જેઈઈ, નીટ, એનસીઆરટી માં ડગલે ડગલે, પગલે પગલે, સ્ટેપે કામ લાગશે. ઓકે, રેડી? ચલો, આને કોસાઇન રૂલ કહેવાય. ધીસ ઇઝ નોન એઝ કોસાઇન રૂલ. ઓકે, આ કોસાઇન રૂલ કહીશું આપણે. એ તમને આગળ લખી દીધું છે. ચલો, સેકન્ડ પાર્ટ તરફ જઈએ આના. કેસ 2 આવશે ભાઈ સાઇન રૂલ. સાઇન રૂલ ને સમજીએ. તમને આકૃતિ ખબર છે, હું એ જ આકૃતિ પાછી લઉં છું. વિચારો, આ તમારો સદિશ એ છે અને આ સદિશ બી છે. બરાબર? ચલો, આ તમે ધારેલી હતી એક્સ અક્ષ અને અહીંયાથી તમે ધારેલી હતી વાય અક્ષ. શરૂઆતમાં મેં બી સદિશ છે ને નથી દર્શાવ્યો, એટલે ચિંતા કરવી નહીં. ચલો, આ તમારો હતો પરિણામી સદિશ. ચિંગ 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 ચિંગ. ઓકે, ધીસ ઇઝ આર. અને આર ને તમે એ પ્લસ બી કહી શકો છો. બરાબર? પણ અત્યાર પૂરતું હું માત્ર લખું છું આર, રિઝલ્ટન્ટ વેક્ટર. બરાબર? અને આર નો એ સાથેનો એંગલ હતો આલ્ફા. રાઈટ? ચાલો, હવે ધ્યાનથી સમજજો. આ તમે અહીંયા લંબ દોર્યો હતો, એટલે આ તમને મળતું હતું એ અને બી વચ્ચેનો ખૂણો હતો થીટા, તો આ હતું બી કોસ થીટા, આ હતું બી સાઇન થીટા. સમજો વાતને. હું આને થોડુંક આ રીતના લખું છું ઉપર. ધીસ ઇઝ બી સાઇન થીટા. ઓકે, રેડી? ચલો, આ પરિણામી સદિશ આર છે. સમજો, પરિણામી સદિશ આર છે. ઓકે, એની દિશા મેળવીએ. ઓકે, તો અહીંયા હવે મેળવવાનું છે આલ્ફા. સદિશ આર એ સદિશ એ સાથે બનાવેલ કોણ. સાઇન રૂલ હું પછી કહું છું, પહેલા કોણ મેળવી લઈએ. ધેટ ઇઝ વોટ? આલ્ફા. tan આલ્ફા લ્યો, કાટકોણ ત્રિકોણ લ્યો. કાટકોણ ત્રિકોણ તમે નામ આપેલો છે ઓ એમ એન છે ને? તો શું લખાય? સામેની બાજુ એટલે એમ એન, પાછળની બાજુ એટલે ઓ એમ. એમ એન એટલે શું? સમજો, એમ એન એટલે બી સાઇન થીટા. જોજો, બી સાઇન થીટા. ઓ એમ એટલે શું? ઓ એમ એટલે એ પ્લસ બી કોસ થીટા. ગેટ ધીસ? તો ભાઈ આમાંથી તમે આવું પણ લખી શકો છો, પણ આપણે આ પેટર્ન જ યાદ રાખશું. આ પેટર્ન જ યાદ રાખવાના છીએ. ઓકે, અથવા તમે આવું પણ યાદ રાખી શકો છો. જેમ કે હું આલ્ફાને કરતા બનાવું તો અહીંયા આવશે tan ઇનવર્સ, અહીંયા આવશે બી સાઇન થીટા અપોન એ પ્લસ બી કોસ થીટા. પણ આપણે આ યાદ રાખશું, હે ને? આ નાઇકીના ચિહ્ન કર્યા છે ને એ. હવે જરાક ધ્યાનથી જુઓ, કોણે કોની સાથે ખૂણો બનાવ્યો? તો પરિણામી સદિશે એ સાથે ખૂણો બનાવ્યો. જુઓ, ઓકે, પરિણામી સદિશે એ સાથે, એટલે છેદમાં અહીંયા એ આવ્યો. બે જ સદિશો હતા, એ અને બી. પછી અહીંયા બી, ઉપર બી. આ tan છે એટલે ઉપર સાઇન આવશે, એટલે સમજવા માટે સાઇન અને આ કોસ. પણ આ થીટા. હવે આલ્ફા છે ને એને પરિણામી અને એ સાથેનો એંગલ છે, જ્યારે થીટા છે એ અને બી વચ્ચેનો એંગલ છે. ઇઝ ધેટ ક્લિયર? થોડાક હું તમને ઉદાહરણ આપું એટલે વધુ સમજ પડશે. વિચારો, એક સદિશ પી છે અને એક સદિશ ક્યુ છે.
પી અને ક્યુ વચ્ચેનો ખૂણો ધારો કે પી અને ક્યુ વચ્ચેનો ખૂણો ધારો કે બીટા છે, બીટા. તો તમારે પરિણામીનો પી સાથેનો ખૂણો જોજો, પરિણામીનો પી સાથેનો ખૂણો ધારો કે આલ્ફા લઈ લઈએ. હવે ખૂણો બનાવે પી સાથે, પહેલા પી, બચ્યું કોણ? ક્યુ. અહીંયા આવશે ક્યુ સાઇન બીટા, અહીંયા ક્યુ કોસ બીટા. આ બીટા શું છે? તો જે બે સદિશો છે એની વચ્ચેનો ખૂણો. આલ્ફા શું છે? પરિણામી સદિશ પી સાથે બનાવેલો ખૂણો. તો જેની સાથે ખૂણો બનાવે ને અહીંયા છેદમાં પહેલું લખો. ગેટ ધીસ? રેડી છે? ધારો કે હું તમને એમ કહું ભાઈ એક સદિશ છે આર, એક સદિશ છે એસ. આનો પરિણામી સદિશ આર સાથે આલ્ફા ખૂણો બનાવે, પરિણામી આર સાથે આલ્ફા. તો અહીંયા આર આવી ગયું, તો બચ્યું કોણ? એસ. એસ અહીંયા આવે સાઇન, અહીંયા આવશે એસ કોસ. ઓકે, ધારો કે આર અને એસ વચ્ચેનો ખૂણો ગેમા છે, તો અહીંયા લખી દો ગેમા. આઈડિયા આવી ગયો? ક્લિયર થઈ ગઈ વાત? રેડી? તો ડાયરેક્ટ પરિણામી કોઈ સદિશ સાથે ખૂણો બનાવે એના માટેનું સૂત્ર છે. રેડી? દાખલામાં ઉપયોગ કરશું આપણે. ઓકે, અહીંયાથી થોડીક આગળની વાત કરીએ. વિચારો એક ત્રિકોણ તમે બનાવી લીધો છે, એક ત્રિકોણ બનાવી લીધો છે. હું અહીંયા આકૃતિમાં જ જાઉં છું. આ ત્રિકોણ બની લીધો છે. આ ત્રિકોણ છે એમાંથી હું અહીંયા દોરું છું લંબ, જે તમને દેખાતો હશે અહીંયા. આ લંબ છે, એ બંને બાજુ લંબ જ થાય. આ બાજુ લ્યો કે આ બાજુ. કરેક્ટ? હવે વિચારો આ તમારો સદિશ એ છે, આ સદિશ એ છે, એણે આની ઉપર લંબ દોર્યો. ઓકે, એ અહીંયા લંબ દોર્યો, તો આ ભાગ મળે તમને. આ ખૂણો કેટલો છે? આલ્ફા. તો તમે લખશો એ કોસ આલ્ફા, અને આ મળશે એ સાઇન આલ્ફા. ગેટ ઇટ? રેડી? તો આ જે વચ્ચેનો ભાગ છે એની હું વાત કરું છું. સોરી, આપણે અહીંયા નામ આપેલું હતું ઝેડ, આને આપી દઈએ ટી નામ, અહીંયા ટી, ઝેડ ટી. ઓકે, તો ઝેડ ટી બરાબર તમે શું લખો? તો એ લખશો ભાઈ એ સાઇન આલ્ફા. ગેટ ઇટ? શું લખશો? એ સાઇન આલ્ફા. હવે સમજો, હવે જો પેલો બી સદિશ જુઓ, બી સદિશ, બી સદિશ, બી નો અહીંયા પ્રક્ષેપ આવ્યો જો, તો શું લખાય? બી નો પ્રક્ષેપ આવ્યો જો અહીંયા. આ કોસ થીટા, તો આ સામેનો ભાગ અહીંયા આવશે ને. બી સદિશ દેખાય છે? ચાલો, ધારો કે તમને આ રીતના નથી સમજાતો તો હું એક બીજી પેટર્ન કરી દઉં છું સાઇન રૂલ માટે. બરાબર? આ એંગલ તો મળે જ છે. સાઇન રૂલ માટે સમજો, તમને કાટકોણ ત્રિકોણ દેખાય છે. હું ત્રિકોણ લખી દઉં છું ઓ ઝેડ ટી માટે. ઓ ઝેડ ટી, તમારે ઝેડ ટી જોઈએ છે. બરાબર છે? તો હું અહીંયા લખું છું સાઇન આલ્ફા. સાઇન આલ્ફા બરાબર ઝેડ ટી છેદમાં કર્ણ. કર્ણ એટલે કોણ આવશે? એ. તો તમે અહીંયાથી ઝેડ ટી મેળવશો, ધેટ ઇઝ એ સાઇન આલ્ફા. ગેટ ઇટ? હવે સામે છે ત્રિકોણ છે આપણો ઓ ઝેડ અને એન, ઓ ઝેડ એન. આ એંગલ હું ધારી લઉં છું બીટા છે. સમજો ભાઈ, બીટા છે, ત્રિકોણનો એંગલ છે. બરાબર છે? તો ત્રિકોણ ફરી પાછું લઈએ. ત્રિકોણ ઝેડ એન ટી માટે જુઓ, રેડ કલર જુઓ, ઝેડ એન ટી માટે એમાં લ્યો સાઇન બીટા. સાઇન બીટા એટલે સામેની બાજુ ઝેડ ટી, કર્ણ. અહીંયા તો ટી તો કાટખૂણો છે, તો કર્ણ તો બી જ થવાનો છે, એટલે અહીંયા આવશે બી. તો અહીંયા આવશે ઝેડ ટી ઇઝ ઇક્વલ ટુ બી સાઇન બીટા. ગેટ ઇટ? આ બંનેને સરખાવો, તો બંનેને તમે સરખાવશો તો આવશે એ સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન બીટા. હે ને? એ સાઇન આલ્ફા. ચાલો, પહેલા હું લઈ લઉં છું એ અપોન શું લખાય? સાઇન બીટા. આ બાજુ બી અપોન શું લખાય? સાઇન આલ્ફા. અહીંયા તમે મેળવ્યું એક, કેમ કે સાઇન વિધેય આવે છે એટલે સાઇન રૂલ કીધો છે. હે ને? સેકન્ડ પાર્ટમાં વાત કરીએ હવે. બીજો પાર્ટ. હવે તમે એક ત્રિકોણ જોશો, ત્રિકોણ ધ્યાનથી સમજજો. ઝેડ એમ એન, ઝેડ એમ એન, એમાં તમને એ ભાગ ખબર છે એમ એન. જુઓ, ત્રિકોણ ઝેડ એમ એન, એમાં તમને એમ એન સીધું ખબર છે, સાઇન વાપરીને મેળવી શકો છો. એમ એન જુઓ અહીંયા, એમ એન બી સાઇન થીટા. અહીંયા આવે છે ભાઈ બી સાઇન થીટા. ક્લિયર? આખો ત્રિકોણ લો ઓ એમ એન. ઓકે, ઓ એમ એન માટે સાઇન થીટા વાપરો, સોરી સાઇન આલ્ફા. લેટ્સ સી ઓ એમ એન, કાટકોણ ત્રિકોણ થઈ ગયો જો અહીંયા. ઓ એમ એન સાઇન આલ્ફા, સામેની બાજુ લે બી સાઇન બીટા અથવા તો એમ એન. હે ને? છેદમાં કર્ણ, કર્ણ એટલે તો આર જ થવાનું છે. હે ને? તો અહીંયા એમ એન બરાબર શું લખાય? અહીંયા એમ એન બરાબર આર સાઇન આલ્ફા. ગેટ ઇટ?
चलो બંનેને સરખાવો તો અહીંયા આવશે બી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ આર સાઇન અલ્ફા. ગેટ ધીસ? ચલો બી અપોન શું આવશે? સાઇન આલ્ફા. આર અપોન શું આવશે? સાઇન થીટા. ઇક્વેશન નંબર 2. 1 અને 2 ને ધ્યાનથી જુઓ. 1 and 2 પર સી ધ્યાનથી સમજો. એ અપોન શું લખાય? સાઇન બીટા. બી અપોન શું લખાય? સાઇન આલ્ફા. તો બી અપોન સાઇન આલ્ફા ત્રીજા પરથી શું લખાય? આર અપોન સાઇન થીટા. અને સાઇન રૂલ કહેવાય છે. હે ને? સાઇન રૂલ કેવી રીતના બન્યો એને જરાક ફોકસ કરો. કયો સદિશ હતો? એ. કયો સદિશ હતો? બી. કયો સદિશ હતો? એનો પરિણામી. 3 સદિશો. અને હવે તમે ત્રિકોણ લઈ લો. ત્રિકોણની વાત કરો છો. આ ખૂણો કયો હતો? આલ્ફા. આ ખૂણો કયો હતો? બીટા. સમજો. એ અને બી વચ્ચેનો ખૂણો, ભાઈ એને આગળ લઈ જાવ તો બે પૂછ વચ્ચે ખૂણો બનશે. એ ખૂણો કેટલો હતો? થીટા. તો આ કેટલો થાય? આ પાય માઇનસ થીટા થાય. ઓકે, અથવા તો એ અને બી વચ્ચેનો ખૂણો હોવો જોઈએ, અથવા તો આ ખૂણો પાય માઇનસ થીટા. ભાઈ પાય એટલે 180, 180 માઇનસ થીટા. તો અહીંયા થયું શું જુઓ. ત્રિકોણની 3 બાજુ એ બી અને આર, અને બાજુના માપ લખો. ત્રિકોણમિતિ વિધિ બાજુના માપ આપે. હવે ત્રિકોણમાં સદિશો ભૂલી જાઓ થોડીક વાર માટે. તો તમે આ જ આકૃતિને ત્રિકોણની પેટર્ને બનાવો છો તો કંઈક આવી બનશે. બાજુના માપ પ્રમાણે જોજો. વિચારો, આર છે, આ એ છે અને આ બી છે. બરાબર છે? ધીસ એંગલ ઇઝ સદિશો માટે લાગુ પડે છે. ધીસ એંગલ ઇઝ આલ્ફા. ધીસ એંગલ ઇઝ બીટા. અને આ ખૂણો થીટા છે. તો આ પાય માઇનસ થીટા થશે. હવે જુઓ, અહીંયા આવે છે પહેલો સદિશ લ્યો. પહેલો લ્યો એ બાજુ. ચલો, આ બાજુની સામેનો ખૂણો કયો? તો એ બાજુની સામેનો ખૂણો બીટા. ભાઈ જ થશે ને? તો અહીંયા આવશે એ સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ, પછી બીની વેલ્યુ લ્યો. બી બાજુનું, બીની સામેનો ખૂણો કયો? બીની સામેનો ખૂણો આલ્ફા. અહીંયા આવી ગયું સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આરની સામેનો ખૂણો કયો? આરની સામેનો ખૂણો પાય માઇનસ થીટા. તો સાઇન પાય માઇનસ થીટા. ભાઈ સાઇન પાય માઇનસ થીટા. હવે એકમ વર્તુળ જુઓ. પાય માઇનસ થીટા એટલે બીજું ચરણ. બીજામાં સાઇન ધન અને વિધેય ન બદલાય એટલે સાઇન થીટા લખાય છે. ઓકે, તો આ ખૂણો આવશે પાય માઇનસ થીટા. ગેટ ઇટ? આ ખૂણો. અને પાય માઇનસ થીટા એટલે તમે લખી શકો છો સાઇન થીટા. ગેટ ઇટ? તો આને કહેવાશે સાઇન રૂલ. કેવી રીતના એપ્લાય કર્યો ખ્યાલ આવી ગયો? કોઈ પણ બાજુ છેદમાં એનો સાઇનનો ખૂણો, બીજી બાજુ એની સામે સાઇનનો એંગલ. ઓકે, ધારો કે એક ત્રીજું ઉદાહરણ લઈ લઈએ આપણે. એ બી સી. આલ્ફા છે, આ બીટા છે, આ ગેમા છે. તો શું લખાય? એની સામેનો ખૂણો ગેમા, સાઇન ગેમા ઇઝ ઇક્વલ ટુ બીની સામેનો ખૂણો સાઇન આલ્ફા. વ્યવસ્થિત નથી દોરતા સર તમે? ચાલો ભાઈ વ્યવસ્થિત દોરું, ખબર પડે. થઈ ગયો. આલ્ફા, બીટા, ગેમા. એ બી સી ગમે તે લીધું હોય. ચાલો, એ અપોન સામેનો ખૂણો, એ બાજુની સામેનો ખૂણો ગેમા, સાઇન ગેમા. બીની સામેનો ખૂણો સાઇન આલ્ફા. સીની સામેનો ખૂણો સાઇન બીટા. એકચ્યુઅલી પાય માઇનસ આવે પણ એ બીટા જ આવશે. રેડી? તો આવી રીતના એપ્લાય કરાય. 3 સદિશો માટે બંધ આકૃતિ રચાય તો તમે આવું લાગુ પાડી શકો. અને સાઇન રૂલ કહેવાશે. બરાબર છે? તો સારો પ્રશ્ન છે, વ્યવસ્થિત ફોકસ કરજો એટલે આવડી જશે. બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ચલો મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. 4.3. એક મોટર બોટ ઉત્તર દિશામાં. ભાઈ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આવે એટલે કઈ કરવાનું નહીં, યામ પદ્ધતિ દોરી દેવાની, જે તમને એમ પણ આવડે. આને કહી દેવાનું નોર્થ, આને કહેવાનું સાઉથ, આને કહેવાનું ઈસ્ટ, આને કહેવાનું વેસ્ટ. બીજું કઈ થાય જ નહીં, આવું જ આવે. ચાલો, ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ અવરના વેગથી ગતિ. મોટર બોટ ઉત્તર તરફ 25. ઓકે, ચાલો તો હું ઉત્તર તરફ જાઉં છું. ઉત્તર તરફ 25. This is velocity of boat. Okay,
તો બોટ છે મૂલ્ય લખું છું ભાઈ 25 કિલોમીટર પર અવર અને આ વિસ્તારમાં પાણીનો પ્રવાહનો વેગ ભાઈ પાણીનો વેગ એટલે વોટરનો વેગ જે છે 10 કિલોમીટર પર અવર પણ ક્યાં આપેલું છે જો પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ ભાઈ દક્ષિણ આને કહેવાય પૂર્વામ એટલે દક્ષિણથી પૂર્વ તરફ તો તમારે પાણીનો પ્રવાહ લેવાનો છે એનો જે વેગ છે એનો વેગ સદિશ તમે લેશો દક્ષિણથી પૂર્વ તરફ 60 એટલે એક્ઝેક્ટ વચ્ચે 45 થાય અને તમે આ લેશો અને તમે આ સદિશ નાનકડો લેશો કેમ લંબાઈ મૂલ્ય આપે તો બોટનો વેગ વધારે છે આનો વેગ ઓછો છે એટલે મેં લખેલું છે ધીસ ઇઝ વેલોસિટી ઓફ વોટર ગેટ ઇટ અને આ એંગલ તમને આપેલો છે 60 ડિગ્રી દક્ષિણથી પૂર્વ તરફ એટલે દક્ષિણ સાથે ખૂણો બનાવવાનો પૂર્વ તરફ 60 ક્લિયર કઈ લેવાનું નહીં મળે એકદમ ઈઝી હે ને ચાલો મોટર બોટનો પરિણામી વેગ આવું નહીં આવડે મોટર બોટનો પરિણામી વેગ જરાક ધ્યાનથી જુઓ તમને ખબર છે આ ઉત્તર દક્ષિણ વચ્ચેનો ટોટલ એંગલ 180 થાય ને તો હવે મને કહો આ એંગલ કેટલો થાય ધીસ એંગલ જે થશે વીબી અને વીડબલ્યુ વચ્ચેનો ખૂણો ઓકે એને હું કહી દઉં છું થીટા કહી દો ચલો અહીંયાથી તમને થીટા કેટલો મળશે તો તમે કહેશો સર 180 માઇનસ 60 દેટ ઇઝ 120 ડિગ્રી એકદમ ક્લિયર કોની વચ્ચેનો એંગલ કહેવાય તો તમે કહેશો ભાઈ વી બોટનો વેગ અને કેવો લખે છે અને વી ડબલ્યુ એટલે કે વોટર વચ્ચેનો કોણ રેખિક જોડના ખૂણા આવું તો આવડે ને હવે જરાક ધ્યાનથી જુઓ વી ડબલ્યુ છે એને હું ઉચકું છું હે ને અને એક્ઝેક્ટ ઉચકીને અહીંયા મૂકું છું ભાઈ પેરેલલ શિફ્ટ ઇન મુક્ત સદિશ યાદ છે ને ધીસ ઇઝ વોટ વી ડબલ્યુ દોરી શકાય નો પ્રોબ્લેમ તો એક સદિશના શીર્ષ ઉપર બીજાનું પૂછ આવી ગયું તો પ્રથમ સદિશનું પૂછ અને છેલ્લાનું શીર્ષને જોડતો સદિશ તમને પરિણામી સદિશ આપે વી આર હે ને ગેટ ધીસ ઓકે હવે જોજો તમારી મિસ્ટેક થાય છે જોજો વી આર ઇઝ ઇક્વલ ટુ તમે લખશો વીબી પ્લસ વી ડબલ્યુ એટલે તમે સીધું લખી દેશો ભાઈ વીબી સ્ક્વેર પ્લસ વી ડબલ્યુ સ્ક્વેર અંડર રૂટ ન લખાય વીબી અને વી ડબલ્યુ વચ્ચેનો ખૂણો 90 હોય તો જ આ સૂત્ર આવે નહીતર ડાયરેક્ટ લખાશે નહીં એટલે આ મિસ્ટેક ન કરતા તમને હમણાં એક સૂત્ર શીખી ગયા જે બે સદિશો એ અને બી હોય સદિશ એ હોય અને સદિશ બી હોય એમની વચ્ચેનો ખૂણો થીટા હોય તેના પરિણામી સદિશ એટલે કે એ પ્લસ બી નું મૂલ્ય કેમ લખાય છે અંડર રૂટ કરીને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા લખાય છે હા તો જુઓ અહીંયા આર પરિણામી સદિશ છે બી અને ડબલ્યુ નું તો વી આર નું મૂલ્ય કહો કે વી બી પ્લસ વી ડબલ્યુ નું મૂલ્ય કહો એટલે કે એ પ્લસ બી કહો જો પહેલાને એ કહો બીજાને બી કહો તો સૂત્ર તો સેમ જ આવશે હે ને તો અંડર રૂટ આ સૂત્ર આવશે વીબી સ્ક્વેર પ્લસ વી ડબલ્યુ સ્ક્વેર પ્લસ 2 વીબી વી ડબલ્યુ કોસ થીટા સફિક્સ લખવાનું ભૂલતા નહીં હે ને વીબી આમ નથી લખવાનું સફિક્સ એટલે નીચે અહીંયા બોટનો વેગ વોટરનો વેગ આ સૂત્ર ખ્યાલ આવી ગયો એટલા માટે તમે વીબી અને વી ડબલ્યુ વચ્ચેનો ખૂણો થીટા થાય મેળવ્યો જો ગેટ ઇટ ચાલો આમાં આપણે કિંમત મૂકીએ છીએ મિત્રો પહેલો કોણ છે વીબી ની વેલ્યુ 25 અહીંયા આવશે 25 નો વર્ગ વોટરનો વેગ 10 નો વર્ગ પ્લસ આ પદ નીચે લઈ રહ્યો છું 2 અહીંયા આવશે 25 અહીંયા આવશે 10 અને સૌથી ઇમ્પોર્ટન્ટ વન cos 120 આ બધું રૂટમાં છે અંડર રૂટમાં હે ને હું અહીંયા લઈ લઉં છું cos 120 કેમ મેળવવા cos 120 ઇઝ ઇક્વલ ટુ cos 90 પ્લસ 30 એટલે 120 થાય ચાલો આને આપણે ધ્યાનથી જોશું એકમ વર્તુળમાં આ બેઝિક મેથ્સમાં તમે શીખી ગયા છો પહેલું ચરણ બીજું ચરણ ત્રીજું અને ચોથું 90 પ્લસ ભાઈ 90 અહીંયા આવશે અને 90 પ્લસ એટલે બીજું ચરણ આવશે તો આ થશે ઓલ એસટીસી સાઇન વિધેય પોઝિટિવ અહીંયા તો કોસ છે એટલે આવશે નેગેટિવ 90 હોવાને કારણે કોસનું થઈ જાય સાઇન 30 sin 30 1/2 એટલે -1/2 આવશે cos 120 કિંમત મૂકો અંડર રૂટ 25 નો વર્ગ 625 10 નો વર્ગ 100 ચાલો અહીંયા તમે ગણતરી કરશો 25 × 50 × 10
એટલે અહીંયા આવશે પ્લસ 50 500 અને અહીંયા cos 120 એટલે માઇનસ હાફ. ઓકે, તો અહીંયા આવશે 725 માઇનસ 250 એટલે 475. અને તમને ખબર છે આ વેલ્યુ વર્ગમૂળ કાઢીને મેળવશો એટલે આવશે 21.79 મીટર પર સેકન્ડ. આ થઈ ગયું મૂલ્ય. તો પરિણામી વેગ આટલો આવશે. ગેટ ધીસ? ચાલો દિશા મેળવીએ. પરિણામી સદિશ કયો છે? વીઆર. પરિણામી સદિશ કયો છે? વીઆર. ચાલો વીઆર છે, આની સાથે જે એંગલ બનાવે છે એ નથી ખબર એટલે તમે લખી દીધું આલ્ફા. હમણાં તમે શીખી ગયા ભાઈ, જો કોઈ પરિણામી સદિશ કોઈ સદિશ સાથે આલ્ફા ખૂણો બનાવે તો તમે કેવી રીતના લખો છો, હે ને? તો તમારા આવા સદિશો થયા. જો એક થયો વીબી, બીજો થયો વી વોટર, થોડોક મોટો કરી દઈએ સદિશ, અને તમારો પરિણામી સદિશ. ધીસ ઇઝ વીઆર. વીઆર બોટ સાથે આલ્ફા ખૂણો બનાવે, હે ને? તો ભાઈ વીઆર ની દિશા માટે વાત કરીએ. વીઆર ની દિશા, વીઆર ની દિશા એટલે આલ્ફા. ઓકે, આલ્ફા એટલે શું? વીઆર એ વીબી સાથે બનાવેલ કોણ. આ બોટ કઈ દિશામાં છે? ઉત્તર. તો ઉત્તર દિશા સાથે બનાવેલો કોણ. આને લખાય વીઆર એ નોર્થ સાથે બનાવેલ કોણ. તો નોર્થ સાથે આ દિશામાં હોય. ગેટ ઇટ? મેળવો. સૂત્ર ખબર છે? જો પરિણામી સદિશ કોઈ સદિશ સાથે ખૂણો બનાવે તો છેદમાં એનું મૂલ્ય વીબી અને વીડબલ્યુ. અહીંયા આવશે વીડબલ્યુ, અહીંયા આવશે સાઇન. વીબી વીડબલ્યુ વચ્ચેનો ખૂણો તમને ખબર છે 120. વીડબલ્યુ cos 120. હમણાં જ આગળના પ્રશ્નમાં જ આ સૂત્રનો ઉપયોગ કર્યો, યાદ છે ને? પરિણામી સદિશ જેની સાથે ખૂણો બનાવે નીચે લખો વીબી, બાકીનો કયો રહ્યો સદિશ? વીડબલ્યુ, સાઇન કોસ. અને વીબી અને વીડબલ્યુ વચ્ચેનો ખૂણો થીટા જે 120 આવશે. ઓકે, ચાલો ફરી પાછી હવે cos 120 તો તમને ખબર છે હાફ થાય. સાઇન 120 માટે વાત કરીએ. ધેટ ઇઝ સાઇન 90 પ્લસ 30. તમને ખબર છે 90 પ્લસ 30 બીજું ચરણ. બીજા ચરણમાં કોણ ધન? સાઇન. એટલે સાઇન ધન રહેશે, પણ અહીંયા વિધેય બદલાય એટલે કોસ આવશે 30. ધેટ ઇઝ પ્લસ √3/2. કિંમત મૂકો. વીડબલ્યુ વોટરનો વેગ. ચાલો ભાઈ, વોટરનો વેગ તમે કેટલો લીધો છે? 10. ઓકે, તો અહીંયા આવશે 10 સાઇન 120 √3/2. બોટનો વેગ, બોટનો વેગ કેટલો છે આપણી પાસે? 25 પ્લસ વોટર 3/2, સોરી 10 cos 120 માઇનસ 1/2. ઉપર આવશે 5√3. ઓકે, છેદમાં આવશે 25 માઇનસ 5 એટલે કે 20 અને 5 ચોક 20 એટલે √3/4. tan આલ્ફા. આલ્ફા બરાબર તમે લખશો tan ઇન્વર્સ √3/2 એટલે 1.73/4. એટલે મિત્રો આ વેલ્યુ તમને મળશે 0.4330. નેચરલ tan ના ટેબલમાં તમે જશો એટલે નિયરલી ઇક્વલ ટુ આવશે 23.4 ડિગ્રી. અને આલ્ફા તમે ઉપર લખેલું છે, જુઓ કોની સાથે? પરિણામી સદિશ છે નોર્થ સાથે બનાવેલો ખૂણો, હે ને? તો આમાં શું લખી શકો? જુઓ તો અહીંયા આકૃતિ જુઓ. આ પરિણામી સદિશ વીઆર છે. ઓકે, તો વીઆર કઈ દિશામાં છે? નોર્થ થી પૂર્વ તરફ. તો એ પણ લખાય, હે ને? તો આલ્ફા કઈ દિશામાં છે? નોર્થ થી. અને આવું પણ લખી શકાય. બોટનો પરિણામી વેગ, બોટનો પરિણામી વેગ ઉત્તર થી પૂર્વ તરફ, 23.4 ડિગ્રી. કમ્પ્લીટ. આગળના પ્રશ્નો અને આગળના જે ઇક્વેશન છે વ્યવસ્થિત સમજેલા હશો તો આમાં કંઈ કરવાનું નથી. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. જો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન કંઈ કરવાનું નથી, રમવાનું છે, રમવાનું. બધા રમવાના સવાલો છે. ઓકે, થોડી ઘણી સમજૂતી છે. કોઈ કણનું સ્થાન, ભાઈ આ સ્થાન આપેલું છે એ વેક્ટર હશે, કેમ કે ડાર્ક દર્શાવેલું છે એટલે આપણે આર લખીએ.
3.0 નો શું મિનિંગ છે એટલે આપણે 3 જ લખીએ, નડે નહીં. 3ti કેરેટ પ્લસ 2t સ્ક્વેર જે કેરેટ અને પ્લસ 5k કેરેટ. ઓકે, જ્યાં ટી સેકન્ડમાં છે એટલે એનો અર્થ કે આ બધા એસઆઈ એકમમાં છે, તો આ સ્થાન સદિશ છે ને, સ્થાન સદિશ એ આપણે મીટરમાં લઈશું. ઓકે, સહગુણકનો એકમો એવી રીતે છે, આર મીટરમાં મળે એટલે આર મીટરમાં આપેલું જ છે. કણના વેગ અને પ્રવેગ મેળવો. વી ઓફ ટી એટલે ટી સમય વેગ, અને અહીંયા ડાર્ક છે એટલે સદિશ મેળવવાનું છે. આટલી વસ્તુ યાદ રાખજો. તો પહેલો પાર્ટ આપણે ક્લિયર કરીએ. વેગનો સદિશ તમને ખબર છે, વેગનું સૂત્ર તત્કાલીન વેગ કહેવાય, જેને લખાય છે dr બાય dt. તો અહીંયા તમે લખશો dr બાય dt, ઉપર r ની કિંમત મૂકો. તો r ની કિંમત તમે મૂકશો તો હું અહીંયા લખું છું 3ti કેરેટ પ્લસ 2t સ્ક્વેર જે કેરેટ પ્લસ 5k કેરેટ. અને વિકલન કરતા તમને આવડે છે. ઓકે, ટી નું વિકલન ટી ની સાપેક્ષ 1 એટલે જસ્ટ આવશે 3i કેરેટ પ્લસ ટી સ્ક્વેર નું 2 આગળ આવશે એટલે 4t જે કેરેટ, અને છેલ્લે અચળ પદ છે, અચળ પદનું વિકલન 0. તો આમાં જો સમય આવે છે એટલે આને કહેવાય ટી સમય વેગ, અથવા તો તમે આને વી ઓફ ટી પણ કહી શકો છો. વી ઓફ ટી, ટી સમય વેગ છે એટલે, બરાબર છે, તત્કાલીન વેગ. ગેટ ધીસ? ચાલો, આમાં તમને કીધું છે વેગ અને પ્રવેગ, તો આમાં આ જ કિસ્સામાં આપણે પ્રવેગની વાત કરી દઈએ. રમવાના સવાલો. ચાલો, પ્રવેગ બરાબર ડીવી બાય ડીટી. તો તમને એમ થશે ભાઈ વેગ સમયનું વિધેય હોય તો વેગનું સૂત્ર ક્યાં? જો નીચે તમે બોક્સ કરીને મેળવેલું છે બાજુમાં, તો અહીંયા તમે વેગની કિંમત મૂકશો 3i કેરેટ પ્લસ 4t જે કેરેટ. ભાઈ સદિશ આવવું જોઈએ, કેમ કે આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ હોય એટલે સમજી લેવાનું સદિશ તો લખવું પડે. પહેલું અચળ પદ છે, સમય નથી આવતો, એનું વિકલન 0 એટલે 3 નું વિકલન 0 થશે. ટી નું વિકલન 1, અહીંયા જસ્ટ બચશે 4 અને જે કેરેટ. અહીંયા અગત્યની વસ્તુ, આ બધા એકમો આપેલા છે એટલે તમે અહીંયા વેગનો એકમ લખશો મીટર પર સેકન્ડ, પ્રવેગનો એકમ લખશો મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા ભૂલ ન થાય. Get this? ચિંગ ચિંગ ચિંગ. ઓકે, પહેલો પાર્ટ પૂરો થયો, બીજા પાર્ટ તરફ જાય. 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય અને દિશા. જોજો, વેગનું મૂલ્ય અને દિશા 1 સેકન્ડ સમય આપી દીધો છે. તો સેકન્ડ પાર્ટ, બી પાર્ટમાં વાત કરીએ. ટી બરાબર 1 સેકન્ડ માટે વાત કરવાની છે. 1 સેકન્ડ માટે સમજો, ઉપર વેગનું સૂત્ર છે તો ટી સમય છે, તો ટી ની જગ્યાએ 1 મૂકો. વી બરાબર 3i કેરેટ, તેમાં તો સમય છે જ નહીં. અહીંયા 4 into 1 એટલે 4 જ રહેશે, જે કેરેટ. ઉપર કિંમત મૂકેલી છે, બરાબર છે. ઓકે, મૂલ્ય અને દિશા. ચાલો, આનું મૂલ્ય એટલે માન પણ કહેવાય. આનું મૂલ્યને હું વી લખી દઉં છું, અંડરરૂટ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે 4 સ્ક્વેર 3 સ્ક્વેર. આ તો તમને સીધું આવડે, 9 ને 4 16 25 એટલે 5 મીટર પર સેકન્ડ. ગેટ ઇટ? દિશા, અને દિશા એકદમ ઈઝી છે. આ તમે ફેમસ એંગલ શીખેલા છો, ખબર છે ને, tan થીટા. tan થીટા એટલે વેગનો કયો ઘટક? y ઘટક, છેદમાં કયો ઘટક? x ઘટક. ઓકે, આ કયો આવશે? 4. આ કયો આવશે? 3. તમે આવું કોઈ ત્રિકોણ જોયા છે જેમાં આવું થાય? યાદ છે? ફેમસ એંગલ છે બહુ. આ એંગલ કયો? tan એટલે sin થીટા, sin એટલે સામેની બાજુ, cos એટલે પાછળની બાજુ, છેદમાં 5. પેલા કર્ણ આવશે, જુઓ તો, સામેની બાજુ 3, સામેની બાજુ 4, પાછળની બાજુ 3. ઓકે, આ વેલ્યુ ખબર છે તમને? એના આવા બે ફેમસ ત્રિકોણ. આ સીધું આવી જશે 53 ડિગ્રી. કેટલું થાય ભાઈ? 53 ડિગ્રી. 3 4 5 વાળું આવે તો આવો આવે તો 4 3 અને 5. તો સામે મોટી બાજુ છે, મોટી બાજુ, તો મોટો એંગલ 53, તો આ એંગલ 53 આવશે. નાની બાજુ આવે તો એંગલ 37. આ બેનો સરવાળો કરો તો 90 થઈ જશે, બરાબર છે. તો ભાઈ આ ફેમસ એંગલ છે, આ તમને યાદ રહેવા જોઈએ. ગેટ ધીસ? નોંધી શકો છો. તો ભાઈ આ 53 ડિગ્રી આવશે, પણ અત્યારે નહીં. થીટા બરાબર તમે tan ઇન્વર્સ 4/3 લખો, પછી એંગલ લખવાનો 53 ડિગ્રી. હવે જુઓ ક્યાં, તો ભાઈ x અને y બંને ઘટક પોઝિટિવ છે. x અને y બંને ઘટક પોઝિટિવ છે. તો પોઝિટિવ ક્યાં આવે? પહેલા ચરણમાં બંને ઘટકો, એટલે 53 ડિગ્રી અહીંયા થશે. આ વેગ પણ પહેલી સેકન્ડે આ ખૂણો બદલાય, આ થીટા આવશે, અહીંયા વેગ હોય, પરિણામી વેગ. ઓકે, ધીસ ઇઝ 53. સમજવા માટે છે ભાઈ, ધન x અક્ષ સાથેનો એંગલ. ગેટ ઇટ? રેડી? સેમ ટુ સેમ વાત કરવાની છે પ્રવેગ માટે. તો તમે વેગ માટે વાત કરી, હવે પ્રવેગ માટે વાત કરીએ. ચલો, પ્રવેગની કિંમત કેટલી છે? 4 જે કેરેટ.
હવે આમાં એક્સ ઘટક તો છે જ નહીં, તો એનું મૂલ્ય પોતે જ આવી જશે 4. આ મૂલ્ય આવી ગયું. મૂલ્ય દિશા તો લખેલું જ છે, જુઓ તો જે કેરેટ એટલે ક્યાં ધન વાય દિશામાં, અને એક્સ અક્ષ સાથેનો એંગલ કેટલો કહેવાય? થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. એક્સ અક્ષ સાથે 90, ધન એક્સ અક્ષ સાથે, બરાબર છે. તો યામ પદ્ધતિ તમે લ્યો તો પહેલી સેકન્ડે પ્રવેગ કંઈક આ દિશામાં હોય, આ પ્રવેગ પણ 1 સેકન્ડે, એટલે આ એંગલ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી આવે છે. એકદમ ક્લિયર? આર યુ શ્યોર? ચાલો, તો સરસ મજાના લેક્ચરમાં પ્રશ્નો હતા, સમજવા જેવા હતા, કામના હતા. JEE નીટમાં આવે એવા કેટલાક શોર્ટકટ હતા, તો એનો ઉપયોગ કરવો અને વ્યવસ્થિત રિવિઝન કરવું. તો ફરી પાછા નવા લેક્ચર સાથે, નવા વિડીયો સાથે, નવી વાતો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે બ્રેક કે બાદ.